પાલનપુર ખાતે સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબની શરૂઆત કરાઈ। પાલનપુર ખાતે સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરાઈ। આ પરબ ખાતે દર રવિવારે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે તાજેતરમાં જ ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યારે કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પાલનપુર ન્યૂ બસ સ્પોટ ખાતે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે ઉનાળામાં ગરમી પડવાની સાથે લોકોને ઠંડા પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે। ત્યારે આજે પાલનપુર ખાતે સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી। જોકે પ્રથમ વર્ષમાં સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા પરબ શરૂ કરાઈ છે, જ્યાં દર રવિવારે આ પરબ ઉપર ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સરપંચ દિનેશભાઈ સોલંકી, બનાસકાંઠા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટિયા, આગેવાન ભરતભાઈ પરમાર, અશ્વિનભાઈ સક્સેના, હરજીભાઈ જગાણાવાળા, મોહનભાઈ રાજ, ટ્રાફિક એએસઆઈ રમેશભાઈ સહિતના આગેવાન તેમજ સમાજના બંધુઓ હાજર રહ્યા હતા। આજ રોજ 31/3/2025ના રોજ સંત રવિદાસ સેવા યુવા ગ્રુપ દ્વારા પાલનપુર બસપોર્ટની સામે પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 5 દીકરીઓ દ્વારા એમને રિબિન કાપીને એમને ફૂલની પરબ મૂકવામાં આવી છે। એના પછી અમારે દર રવિવારે છાશ વિતરણના કાર્યક્રમમાં દર રવિવારે છાશ આપવામાં આવશે અને સમાજનો યુવાનો, વડીલો અને દરેકનો સાથ સહકારથી આ કામ કરવામાં આવેલ છે અને બધા ખૂબ ભરપૂર સહયોગ પણ આપે છે અને આવનારા સમયમાં કાયમી માટે કેમ્પ અહીંયા પરબ ચાલુ રાખવામાં આવશે।